નમસ્કાર, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થયું છે, પરંતુ ફક્ત 3 દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં હાલ જે અનેક પ્રશ્નો ઊભા થયા છે, પરંતુ આ પ્રશ્નો વિશે કોઈ ચર્ચા કરવા માટે ન આવે, ત્યારે કોઈ મુદ્દાઓ વિધાનસભા સત્રની અંદર ચર્ચા ના થાય, તેને જ લઈને ત્રિદિવસીય સત્ર બોલાવવામાં આવ્યું હોય તેવા આક્ષેપ સરકાર ઉપર અત્યારે કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં અનેક પ્રશ્નો છે કે જેને લઈને ચર્ચા કરવાની જરૂર હતી. જેમાં વાત કરીએ તો ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની નોકરી માટે આંદોલન કરી રહ્યા છે. વનકર્મીઓ આંદોલન કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં આ લોકો પોતાની વાત અને રજૂ કરવા માટે ના આવે તેના માટે થઈ અને ખાસ ધરણા પ્રદર્શન ના કરે તેના માટે થઈને સરકારે સમગ્ર ગાંધીનગરને પોલીસ છાવણીમાં છે તે ફેરવી દીધું છે. ખાસ કહી શકાય કે આ જે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે તેને જ લઈને જે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સરકારને આડે હાથે લીધા છે. ત્યારે ચૈતર વસાવા સરકાર ઉપર શું પ્રહાર કરી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ. સભાનું 5મું સત્ર એટલે ચોમાસું સત્ર આજે મળી રહ્યું છે, ત્યારે માત્ર 3 જ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે. આજે ગુજરાતમાં એવા કેટલાય પ્રશ્નો સમસ્યાઓ આજે ઊભી છે, છતાંય આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી. સાથે સાથે માત્ર કોરમ પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાવ્યું હશે એવું અમને લાગી રહ્યું છે. કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો, દિવસે ને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે. સાથે સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે કાયમી શિક્ષકની ભરતીને લઈને છે. વનકર્મીઓ આજે આંદોલન કરી રહ્યા છે. આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. કેમ સરકાર આટલું બધું ડરે છે? ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે? સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે? ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય, ખાનગીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે. શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી, અને એકલવ્ય જે મોડલ શાળા છે એમાં 12થી શિક્ષકોની ભરતી થાય છે. એવા અનેક સમસ્યાઓ, પ્રશ્નો છે. તો તે ડબલ એની જમીનોના કૌભાંડો આજે દિવસે ને દિવસે બહાર આવે છે. એવી રીતના એસટીના જાતિના પ્રમાણપત્રની બાબત હોય, સિંચાઈની બાબત હોય, કે દિવસે ને દિવસે ગુજરાતમાં મહિલા પર થતા અત્યાચારોની બાબત હોય, અમારે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી, પ્રશ્નો પૂછવાના હતા. છતાંય ટૂંકી મુદતની વિધાનસભાનું સત્ર બોલાવીને આ માત્ર અમારી સાથે, વિપક્ષની સાથે અન્યાય નથી, પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે એવું આજે અમે લાગી રહ્યું છે. માત્ર ને માત્ર આજનું જે સત્ર છે, ચોમાસું સત્ર, માત્ર કોરમ પૂરું કરવા માટે જ સરકારે બોલાવ્યું છે એવું અમે માની રહ્યા છીએ. ત્યારે વિધાનસભા સત્રને લઈને ચૈતર વસાવાના જે આરોપ મૂકવામાં આવ્યા છે તે આરોપને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.